એક નાનકડા ગામમાં દીપક નામનો છોકરો રહેતો હતો। બાળપણથી જ દીપક પાસે માતાજી પ્રત્યે અઢળક ભક્તિ હતી, પણ જીવનમાં મુશ્કેલી એટલી હતી કે ક્યારેક દિલ તૂટી જતું। ઘર ગરીબ, કામ ન મળતું અને ઘરમાં બધાને એ જ પ્રશ્ન, ક્યારે આગળ વધશું? દીપક રોજ સાંજ પડે ત્યારે એકલો ચામુંડા માતાજીના મંદિરે જતો, ઘંટ વગાડતો અને એક જ વાક્ય બોલતો, ચામુંડા માતાજી, માત્ર મને સાથે રહેતા રહેજો। સમય પસાર થતો ગયો। ગામમાં એક મોટો મેળો આવ્યો। ગામના બધા યુવાનો ધમાલમાં, પણ દીપકને માત્ર માતાજીનું ભજન ગાવું હતું। એ રાત્રે દીપકે ભજન ગાયું એટલું શુદ્ધ, એટલું ભાવપૂર્ણ કે આખા મેળામાં શાંતિ છવાઈ ગઈ। એ સમયે પહેલીવાર ચમત્કાર થયો। મંદિરમાં દીવો પવન વગર પોતે જ પ્રગટ થયો। બધાને આશ્ચર્ય, પરંતુ દીપક જાણતો હતો, ચામુંડા માતાજી હાજર છે। એ રાત પછી દીપકના જીવનમાં બધું બદલાતું ગયું। જેટલું કામ શોધે ત્યાં સફળતા મળવા લાગી। જ્યાં મન દુઃખી થાય ત્યાં કોઈ અજાણી રીતે મુક્તિનો રસ્તો મળી જતો। ગામના લોકોએ પૂછ્યું, દીપક, તારી પાસે આવું શાંતિ ભરેલું ચહેરું કેમ છે? દીપક માત્ર સ્મિત કરી કહેતો, ચામુંડા માતાજી પર વિશ્વાસ રાખો, રસ્તા પોતે બનશે। દિવસો પસાર થયા અને એક દિવસ દીપકને સૌથી મોટો પડકાર આવ્યો। પિતાના આરોગ્ય ખરાબ। ડોક્ટરે આશા ઓછી બતાવી। ઘરના બધાના આંખોમાં પાણી। બધા મંદિરે ગયા। દીપકે આ વખતે માતાજીને એક જ પ્રાર્થના કરી, મારા પપ્પાને તાકાત આપજો, મારી પાસે બીજું કાંઈ નથી। એ જ રાત્રે હોસ્પિટલમાં ચમત્કારિક રીતે પિતાની હાલત સુધરવા લાગી। ડોક્ટર પણ આશ્ચર્યમાં। દીપકને સમજાઈ ગયું, જ્યાં ભક્તિ શુદ્ધ હોય ત્યાં ચામુંડા માતા કૃપા વરસાવે છે। દીપક આજે સફળ છે, ખુશ છે, પણ રાત પડે ત્યારે હજી પણ મંદિરે જઈને એક જ વાક્ય બોલે છે, ચામુંડા માતાજી, તમે હારે રહેજો, બાકી જીવનમાં દુઃખ સુખ આવતા રહેવાનું।